કેશોદમાં માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા ભરતસિંહ ટાંક ગાંધીનગરમાં સીઆઈડી સાયબર ક્રાઇમમાં એસપી તરીકે પ્રમોશન મેળવી પ્રથમ વખત કેશોદમાં પરિવાર સાથે આવતા શહેર શ્રેષ્ઠીઓ વેપારીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઈનો ચાર્જ સંભાળતા એબી ગોહિલને આવકારવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆતમાં એડવોકેટ ડીડી દેવાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત અધિકારીનો પરિચય આપવામાં આવ્યો હતો। આ સન્માન કાર્યક્રમમાં વ્યાપારી વિકાસ મહામંડળ, જલારામ મંદિર, ભારત વિકાસ પરિષદ, કારડિયા રાજપૂત સમાજ, આહિર યુવા મંચ, ગોસ્વામી સમાજ, લક્ષ્ય વેદ શૈક્ષણિક ગ્રુપ જેવા જુદા જુદા સંગઠનો શહેર શ્રેષ્ઠીઓ દ્વારા બંને અધિકારીઓને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। એસપી ભરતસિંહ ટાંક 8 વર્ષ પહેલા કેશોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હોય શહેરની શાંતિને બિરદાવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત કેશોદ પીઆઈએ થોડા દિવસો પહેલા શહેરનો ચાર્જ સંભાળ્યો હોય તેમને એસપી દ્વારા શહેરના વેપાર, પ્રજાની તાસીર, ટ્રાફિક સમસ્યા, ક્રાઇમથી માહિતગાર કરાયા હતા। એસપીએ જણાવ્યું કે ડરનારને મદદ કરશો તો જ ડરાવનારાઓ ઉપર આપોઆપ કાબુ મેળવી શકશો તેમ કહી ગુજરાતમાં સાયબર ક્રાઇમ વિભાગ પૈસા બ્લોક કરી લોકોને પરત અપાવવા ગુજરાત ટોપ પર છે। રાજ્યમાં સાયબર ક્રાઇમ મારફત લોકો દરરોજના 2 કરોડ રૂપિયા ગુમાવે છે। ગુજરાતમાં સાયબર ક્રાઇમના રોજ 100 થી 150 કેસ થાય છે। આવા ગુનાઓથી બચવા જરૂર પૂરતો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ તેમજ લિંક સહિત ગુપ્ત માહિતીઓ શેર ન કરવા જણાવ્યું હતું। એસપીએ કેશોદ શહેરના શ્રેષ્ઠીઓનો પ્રેમ અમને કેશોદ સુધી ખીચી લાવ્યો હોય અને ખૂબ માન સન્માન આપ્યું હોય તેવો આભાર વ્યક્ત કર્યો હતો। કેશોદની પ્રજાનો જે પ્રેમ છે એ પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો અને મને પોલીસ અધિક્ષક તરીકેનું પ્રમોશન મળવા બદલ કેશોદની પ્રજા અને એના વતી જે અહીંયા ગ્રુપ ચાલે છે, કમિશન ગ્રુપ છે, પછી આઝાદ ક્લબ છે, સદભાવના ટ્રસ્ટ છે, લુહાણા યુવક મંડળ છે, લુહાણા ગ્રુપ છે, જલારામ મંદિર ગ્રુપ છે, ત્યાર પછી આહિર યુવક મંડળ છે, કાળિયા રાજપૂત સમાજ છે, એના તરફથી મારું સ્વાગત કરવામાં એટલે ખૂબ ખૂબ આ અને તમામ કેશોદના પ્રજાજનોનો આભાર માનું છું। અને એક એસપી સાયબર ક્રાઇમ તરીકે પણ મારે તમામ લોકોને એક કહેવું છે કે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો, જ્યારે નેટ બેન્કિંગ કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા એક વખત વિચારો, 20 સેકન્ડ આપો, તમે કંઈ પણ ક્લિક કરો છો, કોઈ મેસેજ ફોરવર્ડ કરો છો કે તમે કોઈને ઓટીપી આપો છો તો વિચારો કે તમે શાના માટે કરી રહ્યા છો। ક્યાંય કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ડરાવવામાં આવે, લલચાવવામાં આવે કે કોઈ ઉતાવળ કરવા માટે કહેવામાં આવે તો મહેરબાની કરી અને તમે લોકો એલર્ટ રહો અને ક્યાંય કોઈ સરેન્ડર નહીં થાઓ। કોઈ પણ વખતે જો સાયબર ક્રાઇમ થઈ જાય તમારી સાથે અથવા તમારા સંબંધીઓ સાથે તો યાદ રાખો 1930 ઉપર તમામ કોઈ પણ કોલ કરી શકે છે। આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને તમને તાત્કાલિક મદદ મળી શકે છે। આમાં જો ઝડપથી ફોન કરવામાં આવશે તો રિઝલ્ટ મળવાની સંભાવના પણ સારી રહેશે। જય હિન્દ।